હ્યુમન મેટાન્યુમો વાયરસે દુનિયાને ડરાવવાનું શરૂ કર્યું છે। ચીનમાં વાયરસને કારણે સ્થિતિ વણસી ગઈ છે, ત્યારે વુહાનમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે। અહીં 10 દિવસમાં HMPV કેસમાં 529% વધારો થયો છે। બાળકોમાં વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। ચીનમાં વાયરસને કારણે હલચલ મચી ગઈ છે। એન્ટીવાયરલ દવાઓની ભારે અછત છે। એન્ટીવાયરલ દવાઓનું બ્લેક માર્કેટિંગ શરૂ થઈ ગયું છે। વાયરસના વધતા જતા કેસોને કારણે WHO પણ તણાવમાં આવી ગયું છે। તેણે ચીન પાસેથી HMPV વિશે સંપૂર્ણ માહિતી માંગી છે। ચીન હજુ પણ HMPV કેસોની માહિતી છુપાવી રહ્યું છે। તો ભારતના HMPV વાયરસના 8 કેસ નોંધાયા છે। ગત મંગળવારે મહારાષ્ટ્ર રાજ્યના નાગપુરમાં 2 કેસ નોંધાયા હતા। અહીં એક 13 વર્ષની છોકરી અને 7 વર્ષનો છોકરો સંક્રમિત જોવા મળ્યો હતો। ત્યારે આ બંને બાળકોને સતત શરદી અને તાવ આવતો હતો। ત્યારબાદ ખાનગી લેબમાં ટેસ્ટ કરવામાં આવ્યો હતો તો બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। જો કે તેને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નહોતી। સારવાર બાદ તેની સ્થિતિ નિયંત્રણમાં છે। ત્યારે આના 1 દિવસ પહેલા વાયરસના કુલ 6 કેસ નોંધાયા હતા, જેમાં કર્ણાટક અને તમિલનાડુમાં 2 કેસ, પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં 1 કેસનો સમાવેશ થાય છે। તેમાંથી મોટાભાગના બાળકો છે। કેન્દ્રએ રાજ્યોને ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારી અને ગંભીર તીવ્ર શ્વસન સમસ્યાઓ જેવી શ્વસન બીમારીઓ પર દેખરેખ વધારવા અને HMPV વિશે જાગૃતિ ફેલાવવા સલાહ આપી છે। તો દેશના 4 રાજ્યોમાં સંક્રમણના કેસ મળ્યા બાદ સ્વાસ્થ્ય મંત્રી JP નડ્ડાએ કહ્યું હતું કે આ કોઈ નવો વાયરસ નથી અને સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।